જૂનાગઢના માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં ડુપ્લિકેટ દૂધ બનાવતા હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવ્યું હતું। માંગરોળ તાલુકાના પશુપાલકોએ માંગરોળ પંથકમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ડુપ્લિકેટ દૂધ બનાવતા હોવાના આક્ષેપ કર્યો હતો અને દૂધની ડેરીમાં ફેટના મશીનોમાં ચીડા કરી પશુપાલકોને દૂધના ભાવો ઓછા મળતા હોવાના આક્ષેપ કર્યા હતા, પરંતુ આ બાબતે પશુપાલકોએ તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી હતી। અમારી બે મુખ્ય માંગ છે કે એક કે જે ડુપ્લિકેટ દૂધ અત્યારે તમામ વિસ્તારોમાં જ્યાં બને છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને કે જે માનવ જિંદગી જે જોખમાય છે, સિટી આ જે દૂધ બને એ બધું સિટી એરિયામાં ઠલવાય છે અને માનવ જિંદગી જે જોખમાય છે એ ન જોખમાય। અને બીજું કે આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય તો ગ્રામ્ય વિસ્તારના જે પશુપાલકો છે એને એના દૂધના પૂરતી કિંમત, પૂરતા ભાવો મળે આ મોંઘવારીના સમયમાં। અને બીજો મુદ્દો અમારો એવો છે કે અત્યારે બધી જગ્યાએ દૂધનો ભાવ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ થાય છે, તો આ ફેટ ટેસ્ટિંગ મશીનની અંદર સેટિંગથી જેટલો ફેટ વધઘટ કરવો એટલો થઈ શકે। તો આ જે ચોરી છેતરપિંડી પશુપાલકો જોડે થાય છે, તો એના માટે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર કે કાર્યવાહી